હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. જો પપ્પા અત્યારે તાજું તાજું બધું શાકભાજી લઈ આવ્યા છે ઘરે. એમાં જો આપણે આવી ગયા છે કેપ્સિકમ, પછી છે મોડા મરચાં, જે જાડા અને મોટા આવે મોડા મરચાં એ છે. જોડે જોડે બીજું પણ ઘણું લીલું શાકભાજી લાવ્યા છે. તો કેટલા બધા મરચાં આવ્યા છે. જો લીલા મરચાં મોડા ઝાઝા હશે તો પછી હું જલેબીનોસ બનાવીશ, એની રેસીપી પણ મૂકીશ. આપણે જે પિઝામાં એમાં આવે છે એ બનાવીશ ઘરે, તો એની રેસીપી પણ તમને દેખાડીશ. જો કેટલા બધા છે લીલા મરચાં, અને આમ નામ પણ તમે જમો તો પણ બહુ જ સરસ લાગે છે જલેબીનોસ. તો જોડે આપણે આવી ગયા છે મૂળા, એ પણ આપણે મૂકી દીધા. પછી એની જોડે આવી ગઈ છે આપણે કાકડી, અને એની જોડે છે લીંબુ. જો આવી રીતે બધું આપણે શાકભાજી તાજું તાજું યાર્ડેથી રોજ આવી જાય છે. પપ્પા લેતા આવે છે આવે ત્યારે. ફુદીનો પણ જો કેટલો સરસ એકદમ આવી ગયો છે, અને ગુવાર આવી ગયો છે, એ પણ આપણે રાખી દીધો છે. જો આટલું શાકભાજી આજે ઘરે આવી ગયું છે, અને આપણે રોટલી બનાવવાની શરૂઆત કરી દીધી છે. ફટાફટ મમ્મી વણતા જશે, હું ચડાવતી જઈશ. તો જો આપણે ફટાફટ રોટલી કરી નાખીએ. જમવામાં હતું ગુવારનું શાક, આખા ગુવારનું રસાવાળું શાક, અને રોટલી. જો ફટાફટ આવી રીતે છેડવતા જઈએ રોટલી. અને પછી બપોરે અમારે જવાનું હતું મારા માસીબાના ઘરે. એમની તબિયત સારી નહોતી તો ખબર કાઢવા જવાનું હતું. એટલે જો અહીંયા માર્કેટે આપણે પહોંચી ગયા હતા, ત્યાંથી પાછા આપણે જતા હતા માસીબાના ઘરે. પછી આપણે રિટર્ન આવી ગયા આપણા ઘરે. અને જો આ છે ગઈકાલ સવારનો વિડીયો. સવારના ફટાફટ આખું પ્લેટફોર્મ નાસ્તોને એવું બનાવ્યું હતું, એટલે એમને પડ્યું હતું બધું સામાન લઈ લીધો પ્લેટફોર્મ પર જેટલો હતો એટલો, અને વાસણ પણ જાળીમાં હતા એટલા ગોઠવી નાખ્યા. હવે જે થયા છે સવારના એ બધા આપણે ઉટકી નાખીએ ફટાફટ, વોશ બેસિન ધોઈ નાખીએ. રોટલીનું કેસરોલ હોય એ, પછી નાસ્તાના વાસણ બધા, ચાના ને બધા એ બધા હોય, બધા ઉટકી નાખીએ આપણે ફટાફટ. એક સાઈડ અહીંયા જો ઉટકીને એક સાઈડના બેસિનમાં મૂકી દીધા છે, અને એ સાઈડથી હવે વિચરીને આપણે જાળીમાં સરખા મૂકી દઈશું વાસણ બધા. આપણે બધા વાસણ જો વિચરાઈ ગયા છે. હવે જે આપણે વોશ બેસિનની અંદરના જે હોય બધા વાસણને જાળીને ઢાંકણ એ બધું આપણે વિચરી નાખીએ. અને હેન્ડવોશની બોટલ જે આપણે રાખી હતી એનું સ્ટીકર થોડુંક નબળું પડી ગયું, એટલે એ નીચે પડી ગઈ હતી વોશ બેસિનમાં, તો એ પણ આપણે અત્યારે ઉટકીને સાઈડમાં રાખી દીધી છે. જો આપણે ફટાફટ આપણું વોશ બેસિન પણ આખું ક્લીન કરી નાખ્યું. અને જો અહીંયા લોટ બાંધવા લઈ લીધો છે મેં. લોટની અંદર તેલ ને મીઠું નાખીને થોડું થોડું પાણી નાખીને આપણે ફટાફટ લોટ બાંધી નાખીએ આપણો. અને આજે હતું જમવામાં બપોરે ભીંડાનું શાક. તો આપણે ફટાફટ આપણો લોટ પણ બાંધી નાખ્યો છે. અને અહીંયા જો મમ્મી ભીંડાનું શાક વઘારે છે. એના માટે આપણે તેલની અંદર હિંગ નાખી દીધી છે, અને પછી એની અંદર એડ કરી દીધો છે આપણો ભીંડો. પછી એની અંદર આપણે એડ કરી દઈશું હળદર અને મીઠું. પછી આપણે એને સરખી રીતે મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. ચડી જશે એટલે પછી આપણે એની અંદર એડ કરી દઈશું ખાંડેલું જે આપણે લાલ મરચું આવે એ. પછી એની અંદર નાખી દઈશું આપણા ટમેટાં. પછી એકદમ ટમેટાં ચડી જાય એટલે આપણું શાક રેડી થઈ જશે. જો હળદર અને મીઠું એડ કરી દીધું છે, અને સરખી રીતે એકદમ ટોસ કરી લેશું પછી, જેનાથી બધામાં સરખું મિક્સ થઈ જાય. અને જો પાછું સેજ જેવી ખાંડ પણ આપણે એડ કરી દઈશું થોડાક ગળપણ માટે. હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. એટલે જો આનાથી આપણે હળદર, મીઠું અને બધું સરખું બધા ભીંડામાં એકદમ મિક્સ થઈ જાય છે. હવે ચમચાથી મસ્ત આને હલાવી લઈશું.
અને પછી હવે આપણે આને થોડી વાર માટે ધીમા ગેસે ચડવા મૂકી દઈશું. અને જો પછી સાંજે આપણે આવી ગયા હતા મારા એક ફઈબા છે એમના ઘરે બેસવા. અને રાત્રે આવીને આપણે જે તીખા અને મીઠા પુડલા કરીએ છીએ એ કરવા હતા. તો જો તીખા પુડલા તો ખાલી મારા પૂરતા જ કરવાના હતા, એટલે ડુંગળી સુધારી લીધી. અને પછી એમાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે. એની અંદર આપણે એડ કરી દઈએ થોડુંક હળદર, સહેજ મીઠું અને મરચું. પછી એને સરખી રીતે મિક્સ કરીને વિસ્કરના હેલ્પથી પાણી નાખીને સરખું બેટર બનાવીને એની અંદર ડુંગળી એડ કરી દઈએ. તો જો અને ગળ્યા પુડલા માટે ગોળવાળું પાણી કરી લેવાનું અને ઘઉંનો લોટ લેવાનો, એ બેને સરખી રીતે મિક્સ કરી લેવાનું, એટલે આપણા ગળ્યા પુડલા પણ રેડી થઈ જાય. તો જો ગરમા ગરમ પુડલા બનાવીને મમ્મીને જમવા આપી દીધા હતા. આપણે છે મીઠા અને તીખા પુડલા તૈયાર. તીખા તો મારે જ જમવાના હતા એટલે આપણે ઓછા કર્યા હતા. અને મમ્મી અને વીરાને બેને મીઠા પુડલા ભાવે એટલે એ આપણે ઝાઝા કર્યા હતા. આ હતું આપણું આજે રાતનું મેનુ. બસ, that's it for today's video. Please like, share and subscribe. જય માતાજી. બાય બાય.